ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના ધાંધિયા, ખેડૂતો પરેશાન। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવાગામ બામણબોર ખાતે ગારેડા ફીડર આવેલું છે, જેમાં રવિકિરણ પાવર આવેલો છે। 4 દિવસથી ચોટીલાથી ગ્રામ વિસ્તાર ખેતી માટે વીજળીના ધાંધિયા હોય ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં ચોટીલા અધિકારી જીઈબીના અધિકારી ફોન પણ ઉપાડતા નથી। ત્યારે તમામ ખેડૂત એવા નવાગામ બામણબોરના જાગૃત પત્રકાર બાબુભાઈ ડાભી, છગનભાઈ ડાભી, પોપટભાઈ ડાભી વાડી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ચોટીલાના અનેક વિસ્તારમાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા હતા। વરસાદ ઓછો થશે તો ખેડૂતોના હજારો રૂપિયાના બિયારણ વાવ્યા હોય જે બગડી જવાની લોકોને ડર છે, ત્યારે જીઈબી અધિકારીને તાત્કાલિક ધોરણે ખેડૂતોને 8 કલાક વીજળી આવે એવી ખેડૂતોની માંગણી કરી છે। નવાગામ બામણબોર, ગારેડા બામણબોર, મોરડી, ઝીંઝોડા વગેરે ગામ વિસ્તારની લાઇટ બંધ હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। રિપોર્ટર જયેશભાઈ મોરી। હા ખેડૂત ભાઈ, તમારી શું માંગ છે? અરે આ 3 દીધી તો લાઇટ સારું કે લાઇટ નથી। એકવાર આ બિયારણ વાવી દીધું છે અને આ લાઇટવાળા લાઇટ આપતા નથી। આ લાઇટ ચોટીલા કિરણ લાઇટ છે અને એવડાય લોકો લાઇટ આપતા નથી। હવે આ બિયારણ વાવી દીધું છે, એનું કરવું શું અમારે? એકવાર વરસાદ થતો નથી, બી અંદર ને અંદર બળી જાય। આ બીનો ભાવ તમે જુઓ તો અમારે હવે શું કરવાનું? તમે આના કાંઈક પગલાં લ્યો, લાઇટવાળાના કાંઈક લાઇટનું કરાવો અમને। કેટલા દિવસથી ચોટીલામાં લાઇટ નથી? આ 3 દિવસથી અમારે લાઇટ નથી। 3 દિવસ દીવડો નથી થતો। વીડ વિસ્તારમાં અમારો ખેતી છે, ત્યાં કણે અમે એક જનાવરની બીક, દીપડાની બીક અને લાઇટ સારું કી નમળે તો શું કરવાનું? તો સાહેબ આનું કંઈક તમે ગમે કંઈક કરાવો અમને। તમારું નામ? મારું નામ હકાભાઈ।